નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. હાલ ચૈત્ર માસમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત, મહારાષ્ટ્રના ભાવિકો શ્રદ્ધાથી જોડાતા હોય છે. નર્મદા પરિક્રમા વિશે ભાવિકોને વિશેષ જાણકારી મળી રહે તે હેતુથી પગે ચાલીને આખી નર્મદા પરિક્રમા કરનાર પ્રજ્ઞાબેન પટેલના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ગાંધીનગર સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટરના હોલમાં આ સંવાદ યોજાયો હતો. નર્મદા પ્રેમી મિત્ર વર્તુળ વતીથી ઉમંગભાઈ રાવલે વક્તા અને ઉપસ્થિત સહુને આવકારી કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી. રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ અમીબહેન શાહે પ્રજ્ઞાબેન પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. એમાં સાથે જયશ્રી ખેતિયા પણ જોડાયા હતા. પોતાની નર્મદા પરિક્રમા વિશે પ્રજ્ઞા પટેલે ખૂબ વિગતે સ્મરણો, અનુભવો રજૂ કર્યા હતા. માં નર્મદાનો અપાર મહિમા, ઠેર ઠેર પરિક્રમાવાસીઓની કરાતી સેવા, વિવિધ વિસ્તારો, કોરોના સમયની વાતો, ગ્રામ્ય જીવનના અનુભવો, માર્ગમાં આવતા આશ્રમો, મંદિરો, પરિક્રમાના પ્રકાર, સંકલ્પ પૂજા, નિયમો વગેરે વિશે રસપ્રદ વાતો કરી હતી. સાથે જ પરિક્રમા દરમિયાનની તસવીરો સ્ક્રીન પરથી રજૂ થતી હતી, એથી સહુને પરિક્રમા તાદૃશ થઈ હતી. વક્તવ્ય પછી ગાંધીનગરના પગે ચાલીને આખી પરિક્રમા કરનાર યાત્રીઓનું શાલ, સ્મૃતિ ભેટથી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી. ગાંધીનગરના તો ખરા જ, પણ ખાસ આ કાર્યક્રમ માટે અમદાવાદથી પણ કેટલાક ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નર્મદા પ્રેમી મિત્ર વર્તુળ વતી મૂડ ઓફ વુડના અરવિંદભાઈ શાહ અને ઉમંગ રાવલે કર્યું હતું. આભાર વિધિ ગાંધીનગર રોટરી ક્લબના પ્રમુખ રાકેશભાઈ પારેખે કરી હતી. કાર્યક્રમમાં નિવૃત્ત સેશન જજ અભિલાષ મઢીવાળા, નવીનભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, પરિક્રમા કરનાર કૃષ્ણકુમાર રાણા, પ્રભાતભાઈ દેસાઈ, જતીન ખક્ખર, વર્ષાબેન દવે, સુધાબેન પટેલ, અનિતાબેન મહેતા, ધારા રાવલ, રાજેન્દ્ર રાવલ, લાલજીભાઈ હેરમા, અરવિંદભાઈ કનાડા, કુસુમબેન જોશી, મહેન્દ્રભાઈ ચૌહાણ, શંકરભાઈ ચૌહાણ, હિતેશ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 30 માર્ચના રોજ ગીતા હોસ્પિટલનો શુભારંભ આનંદવાટિકા સેક્ટર 22 ખાતે થયો. આ અવસરે મેયર શ્રી મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજીના મશીનો સજ્જ હોવાથી આસપાસના લોકોને આરોગ્યની સારી સુવિધાઓ ઝડપી મળી રહેશે. મેયરશ્રીએ હોસ્પિટલના સંચાલન સાથે સંકળાયેલ સૌને આરોગ્ય સેવાની આ શરૂઆત બદલ અભિનંદન અને શુભકામના પાઠવી હતી. બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર, રાયસણ દ્વારા આયોજિત એન્યુઅલ એક્સપો યોજાયો, જેમાં મેયરશ્રી મીરાબેન પટેલે વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. આ અવસરે મેયરશ્રીએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તારીખ 30 માર્ચને રવિવારે વાળીનાથ મહાદેવ મંદિર ખાતે સરગાસણ યુવા શક્તિ દ્વારા પક્ષીઓને પીવાના પાણી માટે માટીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આ ભગીરથ કાર્યમાં મેયર શ્રી મીરાબેન પટેલ સહભાગી થઈને સેવાકીય પ્રવૃત્તિઓ બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં મેયરશ્રીએ જણાવ્યું હતું કે આવો આપણે સૌ આપણા ઘરે તેમજ આસપાસના વિસ્તારમાં ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પાણી પીવા માટે ખૂબ જરૂરી એવા કુંડા મૂકીએ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.